બ્રેકમાં સ્વાગત છે આપનું। અમદાવાદમાં બાવળા બોડિયા રોડ પર ટ્રિપલ અકસ્માતની ઘટનામાં 2 લોકોના મોત થયા છે। 3 કાર વચ્ચે અકસ્માતની ઘટના બની છે। અકસ્માત થતા 2 લોકોના મોત થયા, 11 લોકો ઇજાગ્રસ્ત થયા છે। આ તમામને હાલ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। તો અચાનક જ આ 3 કાર એકબીજા સાથે ટકરાઈ હતી અને ત્યારબાદ આ અકસ્માત થયો। 11 લોકો ઇજાગ્રસ્ત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। આ સાથે જ 2 લોકોના મોત પણ થયા છે। બાવળા હાઈવે પરની આ ઘટના છે। આ અંગે વધુ વિગતો મેળવીએ સંવાદદાતા નિકુંજાની પાસેથી। નિકુંજ, શું કારણ માનવામાં આવી રહ્યું છે અકસ્માતનું? જીગીતા, ખાસ અત્યારે હું તે સ્થળ પર છું જ્યાં અકસ્માત થયો। ટ્રિપલ અકસ્માત, આ 3 કારો વચ્ચે અકસ્માત થયો અને અકસ્માતનું કારણ જે અહીં સ્થાનિકો કહી રહ્યા છે તે પ્રકારે રાજકોટ તરફ જઈ રહેલી એક કાર હતી, તે ડિવાઈડર ટપીને આ સાઈડ પહોંચી। રાજકોટથી અમદાવાદ વાળો જે હાઈવે છે અને તેના કારણે 2 જે કારો છે, ઇકો કાર અને ત્યાર પછીની આ સેન્ટ્રો કાર છે, તેની સાથે આ ધડાકાભેર અથડાઈ હતી અને તેના કારણે આ અકસ્માત સર્જાયો। સામેની તરફ આપ જે છેલ્લી કાર જોઈ રહ્યા છો તે રાજકોટ તરફ જઈ રહી હતી અને સામેનું ડિવાઈડર ટપી તે આ સાઈડ આવી હતી। કારણ હજી સુધી સ્પષ્ટ થયું નથી શા કારણે, પરંતુ સ્થાનિકો કહી રહ્યા છે કદાચ હોઈ શકે કે ટાયર જે છે તેના ફાટવાના કારણે આ અકસ્માત થયો હોય ને તેને 2 કારોને ઝપેટમાં લીધી, આ જે સેન્ટ્રો કાર અને ઇકો કાર, અને આ અકસ્માતના કારણે 2 વ્યક્તિઓના મૃત્યુ થઈ ચૂક્યા છે। એક વ્યક્તિ હજી સિરિયસ માનવામાં આવે છે। 11 જેટલા જે લોકો છે તેને સામાન્યથી ગંભીર જે ઈજાઓ છે તે પહોંચી છે, પરંતુ તહેવારના દિવસ પછીનો આ દિવસ અને આ ગમકાર અકસ્માત બાવળા હાઈવે પર જે કેડિલા જી, આભાર આપનો આ સમગ્ર માહિતી બદલ।